नमस्कार विद्यार्थी मित्रों, नीलकंठ विद्यालय में आपका हार्दिक स्वागत है। ठीक है, आज हम पाठ्य पुस्तक में पढ़ाई करेंगे। पाठ्य पुस्तक में से पाठ है 7। यह भी एक परीक्षा है, लेकिन आपण एक परीक्षा। ठीक है, प्रस्तुत एकाकी के रचनाकार प्रसिद्ध साहित्यकार श्री सुरेंद्र अंचल जी है। अंचल जी ने अनेक एकाकी कहानी आदि की रचना की है। जीवन में शिक्षा का बहुत महत्व है। मनुष्य के भीतर जो शक्तियाँ हैं उनका सही ढंग से उपयोग करना ही सच्ची शिक्षा है। परीक्षा में ज़्यादा अंक प्राप्त करना यह शिक्षा का मूल उद्देश्य नहीं है, मगर वास्तविक जीवन में शिक्षा का उपयोग कर दिखाना है। मानवता बड़ी मूल्यवान चीज़ है, यही इसी एकाकी का प्रमुख उद्देश्य है। એટલે કે ખાલી ભણવું એ પણ જરૂરી નથી, પણ ભણવાની સાથે માનવતા પણ તમારે રાખવી જરૂરી છે। પ્રથમ દ્રશ્ય એટલે કે પહેલું દ્રશ્ય, पर्दा उठता है, पर्दो उठे छे। बाजार का दृश्य, कुछ लोग इधर उधर आ जा रहे हैं। એટલે કે બજારનું દ્રશ્ય છે, કેટલાક લોકો અહીં તહીં આવતા જતા રહ્યા છે। एक बालक कंधे पे थैला, हाथ में ब्रश, એટલે કે એક બાળક ખંભા ઉપર થેલો અને હાથમાં બ્રશ। बाबूजी जूते चमका दूँ, शानदार करूँगा। એટલે કે એક બાળક રાહદારીને કહે છે કે બૂટ પોલીસ રાહદારીને કહે છે, બાબુજી તમારા જોડા ચમકાવી દઉં, ચપ્પલ બૂટ ચમકાવી દઉં, શાનદાર કરી આપીશ। રાહદારી, નહીં રે પરે હટ, એટલે કે ના રે આઘો ખસ। બાલક, બૂટ પકડ કર, આઈના બના દૂંગા જૂતો કો, એટલે કે બાળક બૂટ પકડીને કહે છે કે તમારા બૂટને હું દર્પણ જેવા ચમકાવી આપીશ। अपनी शक्ल देखकर फिर पैसे देना, बाबूजी सिर्फ 2 रुपये, એટલે કે તમારા બૂટમાં હું એવા બૂટ ચમકાવીશ કે તમારું મોઢું પણ એમાં દેખાશે અને પછી તમે મને પૈસા આપજો, 2 રૂપિયા જ લઈશ। राहदारी, अरे हट, झोंक की तरह चिपक जाता है, એટલે કે આખો ખસ જળોની જેમ ચોંટી જાય છે। भाग, राहगीर के पीछे बालक चला जाता है, दूसरी ओर से एक हाकर अखबारों का बंडल लिए आता है, એટલે કે રાહગીરની પાછળ બાળક ચાલ્યો જાય છે, બીજી તરફ એક ફેરિયો છાપાઓનું બંડલ લઈને આવે છે। હાકર અખબાર હિલાતે હુએ, એટલે કે હાકર છાપું હલાવતા। आज की ताज़ा खबर, એટલે કે આજના તાજા સમાચાર। ભૂકંપ से गिरे मकानों का नवनिर्माण, ભૂકંપથી પડેલા મકાનોનું નવનિર્માણ। छात्राओं की फीस माफ, विद्यार्थियों फी पण माफ। स्कूल के लड़कों ने डाकू पकड़ा, એટલે કે સ્કૂલના છોકરાઓએ ડાકુઓને પકડ્યો। आज की ताज़ा खबर, લોકો છાપું ખરીદવા માંગે છે। दूसरी ओर से चाय वाला बालक आता है, બીજી તરફથી ચાવાળો છોકરો પણ આવે છે। एक हाथ में बाल्टी जिसमें कप रखे थे, एक हाथ में केतली, એટલે કે એક હાથમાં ચાના કપની બાલ્ટી ભરેલી હોય છે અને બીજા હાથમાં ચાની કીટલી હોય છે। ચાયવાલા, ચાય ગરમ ચાય, એટલે કે ચા ગરમ ચા। एक बालक अखबार पढ़ता हुआ चलता चलता चाय वाले से टकरा जाता है, એટલે કે એક છોકરો છાપું વાંચતા ચાલતો તો રસ્તા ઉપર અને ચાવાળા સાથે અથડાયો।
बाल्टी छिटक कर गिरती है। बाल्टी એટલે કે ડોલ છટકીને નીચે પડી જાય છે। 3 કપ बिखर जाते हैं એટલે કે 3 કપ વેરાઈ જાય છે। चाय वाला अंधा है क्या देखकर नहीं चलता मेरे कप टूट गए એટલે ચા વાળો એમ કહે છે કે આંધળો છે દેખાતું નથી જોઈને હાલને મારા 2-3 કપ તૂટી ગયા। બાલક चल चल फूट यहाँ से એટલે કે આંધળો ચાલ ચાલ હવે અહીંથી ચાલતો થા। पेंट खराब कर दिया और ऊपर से रोब जमा रहा है એટલે કે મારું પેન્ટ પણ ખરાબ કરી નાખ્યું અને ઉપરથી રૂઆબ કરે છે। दोनों लड़ते झगड़ते जाते हैं એટલે કે બંને લડતા ઝઘડતા ચાલ્યા જાય છે। एक गरडो आंधळो भिखारी लाकड़ीना सहारे आवे छे। कटोरे में कुछ पकौड़िया अमरूद रोटी के टुकड़े रेजगारी आदि है એટલે કે વાટકામાં પૂરી જામફળ રોટલીના ટુકડા પરચૂરણ વગેરે છે। भिखारी बोले छे बाबूजी भूखा हूँ मेरा सब कुछ लूट गया है એટલે કે ભિખારી એમ બોલે છે બાપુજી હું ભૂખ્યો છું મારું બધું જ લૂંટાઈ ગયું છે। ભગવાન तुम्हें खूब बरकत देगा ભગવાન तुम्हारा ભલા કરેગા ભગવાન તમને ખૂબ જ બરકત આપશે ભગવાન તમારું ભલું કરશે। એક બાલક એટલે કે એક બાળક હાથ में किताब परे हट એટલે કે હાથમાં ચોપડી લઈ અને એમ કે છે આઘો खश। इधर तो स्कूल की देर हो रही है और यह सामने आ रहा है એટલે કે મારે અહીં તો એક તો સ્કૂલનું મોડું થાય છે અને તો આ સામેથી આવી રહ્યો છે। जेब में हाथ डालकर पैसे निकाल गिनता है એટલે કે ખિસ્સામાં હાથ નાખીને પૈસા કાઢીને ગણે છે। यहाँ तो पिक्चर के टिकट में भी अठन्नी कम है तू देगा चला जाता એટલે કે મારે પિક્ચરની ટિકિટમાં પણ આમાં આઠાના ઓછા છે તું આપીશ ચાલ્યો જા અહીંથી એમ કે છે। ભિખારી મારી પાસે કોઈ સહારો નથી। मैं भला तुम्हें क्या दे सकता हूँ એટલે કે હું તને શું આપી શકું। सबको देने वाला तो वह नीली छतरी वाला है એટલે કે બધાને સૌને આપનારો આસમાનની નીલી છત્રીવાળો ભગવાન છે। एक बालक साइकिल पर आकर बूढ़े से टकरा जाता है बूढ़ा गिरकर पड़ता है लकड़ी और कटोरा दूर जाकर गिरता है એટલે કે એક બાળક સાયકલ લઈને ત્યાંથી નીકળે છે અને એ ગઢા ભિખારી સાથે ફટકાય છે તો એનું એ ગઢા બાપા છે જે ભિખારી છે એ પડી જાય છે અને એની લાકડી ને એનો કટોરો બંને નીચે પડી જાય છે। ભિખારી ચીખ કર એટલે કે ભિખારી ચીસો પાડીને। हाय रे मेरी टांग टूट गई रे अब क्या करूँ એટલે કે મારા પગ તૂટી ગયા હવે હું શું કરું। સાયકલ વાળો કે છે કપડે ઝાડકર સાયકલ ઉઠાતા હૈ એટલે કે કપડાં ખંખેરીને સાયકલ ઉપાડે છે। અંધા હે ક્યા એટલે કે આંધળો છે શું। સામને આ ગયા એટલે કે સામે આવે છે। इन भिखारियों ने नाक में दम कर रखा है એટલે કે આ ભિખારીઓએ તો હેરાન પરેશાન કરી દીધા છે। સ્કૂલ કી દેર કરવા દેગા એટલે કે સ્કૂલે જવાનું મોડું કરાવશે। પરીક્ષા કા પહેલા દિન હૈ સાયકલ પર જાતા હૈ એટલે કે આજે મારી પરીક્ષાનો પહેલો દિવસ છે અને સાયકલ પર
જાય છે। કે નીચે પડ્યો પડ્યો ભિખારી એમ કહે છે કે હે ભગવાન, મારા પગ તૂટી ગયા અને મને કોઈ ઊભો કરો। કોઈ તો ભલા માનુસ મુझे સડક કે કિનારે બિઠા દો રે, એટલે કે કોક તો સારો માણસ હશે કે મને આ રોડ ઉપરથી એક બાજુ સડકના રસ્તા પર એક બાજુ મને બેસાડો। એ લાલા, એ બાબુ, મુझे સડક કે એક તરફ લે ચલો રે, એટલે કે એ ભલા માણસો, એ લાલાજી, એ બાબુજી, મને રસ્તાની ઓલી બાજુ લઈ ચાલો ને। એક વિદ્યાર્થી आता है हाथ में बसता है, એટલે કે એક વિદ્યાર્થી આવે છે અને એના હાથમાં દફતર છે। વિદ્યાર્થી, અરે ક્યાં હો ગયા બૂઢે બાબા, એટલે કે અરે આ શું થઈ ગયું બુઢ્ઢા બાબાજી। टांग देखकर अरे रे चोट ज़्यादा लगी है, એટલે કે એના પગ જોઈને કહે છે કે ઓહો, તમને તો ઘણું બધું લાગ્યું છે। કટોરે મેં પૈસે રોટી આદિ ડાલકર દેતા હૈ, એટલે કે એના વાટકામાંથી જે પૈસા અને રોટલીના ટુકડા ઉડી ગયા હતા એ પાછા એમાં મૂકી અને એને આપે છે। લો બાબા, એટલે કે આલ્યો બાબા। યહ રહા તુમ્હારા કટોરા, इसमें 7 रुपये है, એટલે કે આ રહ્યો તમારો વાટકો અને એમાં 7 રૂપિયા છે। भिखारी, कटोरा लेकर कराहता हुआ, એટલે કે વાટકો લઈને હુંકાર ભરતો, એટલે કે વાટકો લઈ અને ભિખારી રાડું પાડતો હતો। જીતે રહો બેટા, એટલે કે જીવતો રે બેટા, ભગવાન तुम्हें મારા રાજા બાબુને। मुझ अंधे की लकड़ी कहाँ है, એટલે કે મારા જેવા આંધળાની લાકડી ક્યાં છે। मुझे सड़क के किनारे कहीं पेड़ के नीचे बिठा दो, એટલે કે મને રસ્તાની સામે બાજુ કિનારે એક ઝાડની નીચે બેસાડી દો। ભલા હોગા તુમ્હારા, એટલે કે તમારું ભલું થશે, તારું ભલું થશે। વિદ્યાર્થી, લકડી થમાકર, એટલે કે વિદ્યાર્થી હાથમાં લાકડી આપીને, લો યહ રહી લકડી, એટલે કે આ રે તમારી લાકડી। સ્કૂલ કી ઘંટી સુનાઈ દેતી હૈ, એટલે કે સ્કૂલની ઘંટડી સંભળાય છે। અરે પહેલી ઘંટી લગ ગઈ, એટલે કે પહેલો ઘંટ પણ વાગી ગયો। આજ પરીક્ષા કા પહેલા દિન હૈ, આજે પરીક્ષાનો પહેલો દિવસ છે। કિંતુ ખેર બુઢે સે બાબા ઉઠો, કે કંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં બુઢા બાબા, તમે ચાલો। બુઢા બાબા ઉઠો, એટલે કે તમે ઊભા થાવ। તુમ્હે ફૂટપાથ પર બિઠા દૂંગા, એટલે કે તમને ફૂટપારી પર હું બેસાડી દઈશ। અરે તુમ્હારે પાँव में तो गहरी चोट है, खून बह रहा है, એટલે કે તમારા પગમાં તો ઊંડો જખમ થઈ ગયો છે અને લોહી પણ નીકળી રહ્યું છે। કલાઈ કી ઘડી દેખકર સોચતા હુઆ સંયમ છે, એટલે કે ઘડિયાળ જોઈને મનમાં વિચારવા લાગ્યો। ઉધર પરીક્ષા કા સમય હે, ઇધર યહાં અંધા બાબા, એટલે કે ઓલી અહીંયા મારી સ્કૂલે તો એક કોર પરીક્ષા ચાલુ છે અને અહીંયા આંધળા બાબાને લાગી ગયું છે। ક્યાં કરું, એટલે કે હવે હું શું કરું। અંતરાત્મા में आवाज़ गूंजती है, એટલે કે અંતરાત્મામાંથી અવાજ સંભળાય છે। इंसान की सेवा सबसे पहला कर्तव्य है, इंसान मनुष्यની સેવા કરવી એ મોટો ધર્મ છે। इंसान की सेवा सबसे बड़ा धर्म है, એટલે કે મનુષ્યની સેવા કરવી એ જ આપણો મનુષ્ય ધર્મ છે, મોટો ધર્મ છે। વિદ્યાર્થી, બાબા સે, ચલો બાબા तुम्हें अस्पताल तक पहुँचा दूँ, એટલે કે ચાલો બાબા હું તમને હોસ્પિટલ સુધી પહોંચાડી દઉં। વિદ્યાર્થી સહારા દેકર લઈ જાતા હૈ, વિદ્યાર્થી બાબાને ટેકો આપી અને લઈ જાય છે। ये था हमारा पहला दृश्य, पाठ 7 का पहला दृश्य। आज हम इतना ही अभ्यास करेंगे।
दूसरा दृश्य क्या अभ्यास हम कल करेंगे, ठीक है। आज